દાખલામાં આગળ વધીએ વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયનો પાંચમો અને સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈશું. રકમ મેં અહીંયા શોર્ટમાં લખેલી છે. તમારે ફૂલ રકમ જોવી હોય તો તમારી ચોપડીમાં જોઈ શકો છો. તો રકમ કંઈક આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયના પાંચમા દાખલાની સ્થિર અવસ્થામાં રહેલી ટ્રક પહેલા સ્ટાર્ટિંગમાં સ્થિર અવસ્થામાં રહેલી ટ્રક ગતિ કરવાની શરૂઆત કરે છે. પહેલા સ્થિર હતી, પછી ગતિ કરવાની શરૂઆત કરે છે. તો ગતિ કરવાની શરૂઆત કરે છે તો 400 મીટર અંતરે કાપી નાખે છે. ગતિ કરતા કરતા 400 મીટર અંતરે કાપી નાખે છે. કેટલી સેકન્ડમાં? 20 સેકન્ડમાં. તો આપણને એવું કહ્યું છે કે પ્રવેગ શોધો. દળ આપણને આપેલું છે 7 ટન. ટનને આપણે કેજીમાં ફેરવવું પડશે. દળ આપેલું છે અને બળ શોધવાનું કહ્યું છે. એટલે પ્રવેગ અને બળ બે વસ્તુ શોધવાની કઈ છે, બરાબર? તો છોકરાઓ બળ તો આપણને મળી જશે. બળ આપણે F m સૂત્રને સોલ્વ કરીશું. F ma સૂત્રને સોલ્વ કરીશું તો આપણને બળ મળી જશે, બરાબર? પણ સૌથી પહેલા આપણને પ્રવેગ ખબર નથી. એટલે આ સૂત્રમાં બે રાશિઓ અનનોન થઈ ગઈ. બળ પણ ખબર નથી અને પ્રવેગ પણ ખબર નથી. એટલે સૂત્ર કામ કરશે નહીં. તો મારે બળ શોધવું છે તો પહેલું મારે શું શોધવું પડશે? પ્રવેગ શોધવો પડશે. તો પ્રવેગ કેવી રીતે શોધવીશ? તો પ્રવેગ શોધવા માટે વિદ્યાર્થીઓ આપણી જોડે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણ હતા. 3 સમીકરણમાં પહેલું સમીકરણ આ હતું v² - u² = 2as. પહેલું સમીકરણ. પછી v = u + at બીજું સમીકરણ. પછી ત્રીજું s = v0t 1/2 at² આ ત્રીજું સમીકરણ, બરાબર? તો ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણ વાપરીને પ્રવેગ શોધી નાખીશું. જો પ્રવેગ એટલે એ તો ત્રણેયમાં આવ્યું છે, બરાબર? તો હવે આપણે કયું સમીકરણ વાપરીશું તો પ્રવેગ આપણને ઈઝીલી મળી જશે? તો જો આ સમીકરણ વાપરીશું તો પણ ચાલશે, આ વાપરીશું તો પણ ચાલશે અને આ વાપરીશું તો પણ ચાલશે. પણ અહીંયા આગળ વિદ્યાર્થીઓ આપણને અંતર આપેલું છે 400 મીટર અંતર. તો 400 મીટર અંતર આ સૂત્રમાં નથી. જો s અંતર એટલે s, તો અંતર s આ બંને સૂત્રમાં છે, આ સૂત્રમાં નથી. એટલે આ સૂત્ર નહીં વાપરીએ, બરાબર? પછી બીજું આપણને આપેલું છે 20 સેકન્ડ, એટલે સમય આપેલો છે. તો સમય આ સૂત્રમાં નથી, એટલે આ સૂત્ર વપરાશે નહીં. તો અંતર અને સમય આપેલું હોય એવું એક આ સૂત્ર છે, એટલે આપણે આ સૂત્ર વાપરીશું અને આ સૂત્ર વાપરીને આપણે પ્રવેગ શોધી લઈએ, બરાબર? તો ચલો છોકરા, સૂત્ર તો s = v0t 1/2 at². s અંતર, કેટલું અંતર કાપેલું છે? તો કે 400 મીટર અંતર કાપેલું છે. એટલે s ની જગ્યાએ હું લખીશ 400. v0 એટલે પ્રારંભનો વેગ હતો તો તમારો અહીંયા આગળ ut આવશે. ut + 1/2 at², બરાબર? તો u એટલે એનો પ્રારંભનો વેગ થશે. તો પ્રારંભમાં ટ્રક સ્થિર હતી. એટલે પ્રારંભનો વેગ શું થઈ જશે? 0. 0 ગુણ્યા સમયગાળો, 0 ગુણ્યા કસોટી કરીએ તો સ્ટેપ શું થઈ જાય? 0 + 1/2. પ્રવેગ શોધવાનો છે એટલે m નો m. t એટલે સમયગાળો આપણને આપેલો છે 20. તો અહીંયા હું લખીશ 20 નો વર્ગ કરવાનો છે. નો વર્ગ કર્યો, બરાબર? તો બચ્યું શું વિદ્યાર્થીઓ? 400 = 1/2 a અને 20 ગુણ્યા 20, કેમ કે 20 નો વર્ગ છે એટલા માટે. હવે a જોઈએ છે તેને સૂત્રનો કરતા બનાવીશું. આ બધા સ્ટેપ સામે મૂકી દઈશું. તો સૂત્ર કંઈક આ પ્રમાણે બનશે વિદ્યાર્થીઓ. a બરાબર આ બાજુમાં હતા 400 ના ગુણ્યા આવી જશે 2 અને નીચે આવી જશે 20 ગુણ્યા 20. અહીં આવશે 20 ગુણ્યા 20. તો 0 ગયો 0 ગયો 0 ગયો 2 ગયા 2 દુ 4. એટલે પ્રવેગ આપણને મળી ગયો 2 મીટર/સેકન્ડ². 2 મીટર/સેકન્ડ². આ મીટર/સેકન્ડ² એ પ્રવેગનો એકમ છે. એ લખો કમ્પલસરી છે. ના લખો તો તમારો અડધો માર્ક્સ પડી જાય, બરાબર? ચાલો, પ્રવેગની કિંમત ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ. તો એના પરથી આપણને શું મળી જશે? f. પણ હજી એટલો તો છે વિદ્યાર્થીઓ, દળ છે ને 7 ટન આપેલું છે. તો ટનને કેજીમાં કન્વર્ટ કરવું પડે. તો તમારે એટલી યાદ રાખવાનું છે કે 1 ટન એટલે શું? તો કે 1 ટન એટલે 1000 કેજી. જ્યારે 1000 કેજી ભેગા થાય ને તો આપણે 1000 કેજી ના બોલાય. ઈઝી ભાષામાં એને બોલવું હોય તો 1 ટન બોલાય, બરાબર? 1 ટન
ટન બોલાશે. તો 1 ટન એટલે 1000 કેજી. કેવા કેટલા ટન દળ છે? તો કેવા 7 ટન. તો 1 ટને 1000 તો 7 ટને કેટલા? તો શું આવશે? 7 ગુણ્યા 1000. તો 7 ગુણ્યા 1000 કરીશું એટલે આપણને મળી જશે 7000 કેજી. બરાબર. આપણને મળી ગયું દળ. ચલો m મળી ગયો, a મળી ગયો, બંનેની કિંમતો આમાં મૂકી દઈએ એટલે બળ f મળી જશે. તો m કેટલા છે? તો કે 7000 ગુણ્યા પ્રવેગ કેટલો આવ્યો? 2. તો 7 દુ 14 એટલે 14 અને પાછળ પેલા 3 0 એમ ને તો f બળ કેટલું આવ્યું? 14000 ન્યૂટન. બરાબર. અહીંયા દાખલો પૂરો થયો. હવે બીજા દાખલા તરફ આગળ વધીએ વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાયના છઠ્ઠા દાખલામાં શું કહ્યું છે? 1 કેજી દળ ધરાવતો એક પથ્થર, 1 કેજી દળનો એક પથ્થર છે, 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. પથ્થરને મેં ફેંક્યો, 20 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે અને પથ્થર 50 મીટર અંતર કાપે છે. અહીંથી મેં એને ફેંક્યો ને તે 50 મીટર દૂર ગયો. ધારો કે આપણે આ સપાટી લઈએ, અહીંયાથી મેં પથ્થરને ફેંક્યો તો પથ્થર અહીંથી ફેંક્યો તે 50 મીટર દૂર ગયો. ધારો કે આટલું ડિસ્ટન્સ આપણે લઈએ 50 મીટર. બરાબર. 50 મીટર દૂર ગયો અને 50 મીટર દૂર જાય પછી ત્યાંથી અટકી જાય છે. અહીંયાથી મેં ફેંક્યો તો 50 મીટર દૂર ગયો અને ત્યાં જઈને અટકી ગયો. તો અહીંયા અટકી જાય છે મતલબ કે એનો અંતિમ વેગ શું થઈ ગયો? 0. અંતિમ વેગ થઈ ગયો 0. તો આપણને શું કહ્યું છે? ઘર્ષણ બળ શોધવાનું કહ્યું છે. તો ફરીથી છોકરાઓ ઘર્ષણ બળ એટલે F અને F શું થશે? ma. બરાબર. તો છોકરાઓ m એટલે દળ. તો દળ આપણને આપી દીધું છે 1 કેજી. પણ આપણને પ્રવેગ વિશે કોઈ ઇન્ફોર્મેશન નથી. એટલે આપણે પહેલા પ્રવેગ શોધવું પડશે. તો પ્રવેગ કેવી રીતે શોધીશું? એના માટે ફરીથી આ 3 સૂત્રોમાં મગજ ચલાવીએ. આમાં જોઈએ આપણને કઈ કઈ વસ્તુ આપેલી છે. દળ આપેલું છે, વેગ આપેલું છે અને અંતર આપેલું છે. દળ, વેગ અને અંતર. દળનું કામ નથી, વેગ અને અંતર આપેલો છે. તો વેગ અને અંતર આપેલું છે મતલબ શું નથી આપેલું? તો કે સમય નથી આપેલો. તો સમય નહીં આપેલો તો આપણે એવું સમીકરણ પસંદ કરવાનું જેમાં સમય ના હોય. તો જો આમાં સમયગાળો છે, t એટલે સમયગાળો. આમાં પણ સમયગાળો છે. આ પહેલું જ સમીકરણ એવું છે જેમાં સમયગાળો નથી. એટલે આપણે આ સમીકરણ પછી દાખલો સોલ્વ કરીશું. તે સમીકરણ આપણું હતું v² - u² 2as. બરાબર. જ્યાં v એટલે એનો અંતિમ વેગ અને u એટલે એનો પ્રારંભનો વેગ. તો અહીંયા આગળ પથ્થર અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે એટલે એનો અંતિમ વેગ શું થઈ જશે? 0. અંતિમ વેગ 0 થઈ જશે એટલે અહીંયા હું લખીશ 0² - u² એટલે પ્રારંભનો વેગ. તો પ્રારંભમાં આપણે કેટલા વેગથી પથ્થરને ફેંકેલો? 20 મીટર પર સેકન્ડ. તો અહીંયા લખીશ 20 મીટર પર સેકન્ડ નો વર્ગ 2. પ્રવેગ શોધવાનો એટલે m નો m. s અંતર કેટલું અંતર કાપે છે? 50. તો અહીંયા ઘડી લખીશ 50. ચલો પ્રવેગ રહી છે આ બંને સ્ટેપ ભાગામાં. 0 નો વર્ગ 0 નીકળી જશે, 20 નો વર્ગ થશે 400 એટલે -400. 50 * 100 અને કઈ આવી જશે ભાગામાં = પ્રવેગ a. 0 ગયા તો પ્રવેગ a કેટલો આવ્યો? -4 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઋણ નિશાની બતાવે છે કે પથ્થર કેવી ગતિ કરી રહ્યો છે? પ્રતિપ્રવેગી ગતિ કરી રહ્યો છે. ચલો એ પ્રવેગની કિંમત આપણે અહીં મૂકી દઈએ તો અહીં આવશે -4. તો f = 4 * 4 -4. પણ આપણે એનું મૂલ્ય જોઈએ છે. માઈનસ નિશાની કેવી બતાવે છે કે પ્રતિપ્રવેગી ગતિ છે. અહીં આપણે એનું મૂલ્ય જોઈએ છે. તો મૂલ્ય જોઈએ વિદ્યાર્થીઓ તેની આજુબાજુ આપણે માનાંક મૂકી દેવા પડે. તો -4 માનાંકમાંથી બહાર નીકળે એટલે 4 થઈ જશે એટલે જવાબ આવશે બળ F = 4 ન્યૂટન. બરાબર. તો જો ફરીથી એક વખત આપણે રિવાઇઝ કરીએ. બળ જોઈતું હતું તો બળ F = એમનું સૂત્ર હતું ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એ નથી ખબર એ કેવી રીતે શોધીશું? તો એ શોધવા માટે આપણી જોડે 3 સૂત્રો હતા. એમાંથી કોઈ એક સૂત્રને પકડ્યો, એ સૂત્રને સોલ્વ કરે એટલે પ્રવેગ મળી ગયો. એ પ્રવેગની કિંમત અહીં મૂકી દીધી એટલે બળ મળી ગયું. બરાબર. તો અહીંયા 2 દાખલા પૂરા થયા. દાખલામાં આગળ વધીએ.
તેનો 7મો દાખલો 8000 કેજી દળ ધરાવતું એક એન્જિન 2000 કેજી દળ ધરાવતા 5 ડબ્બાઓને ખેંચે છે. એટલે કે એન્જિનનું દળ આપણે આ ટ્રેન વિચારીએ તો આ ટ્રેનનું જે એકલું એન્જિન છે ને એ એન્જિનનું દળ છે 8000 કેજી અને જે 5 ડબ્બા છે એમાંથી એક ડબ્બાનું દળ છે 2000 કેજી. એટલે વિદ્યાર્થીઓ જો આપણે આકૃતિમાં નોંધીએ તો એન્જિનનું દળ કેટલું થશે તો આ એન્જિનનું દળ છે 8000 કેજી. બરાબર. પ્રત્યેક ડબ્બાનું દળ 2000 છે એટલે કે આનું 2000 આનું પણ 2000 સેમ એવી રીતે 5 એ 5 નું કેટલું થશે 2000. બરાબર. 2000 કેજી છે. જો એન્જિન 40000 ન્યૂટન બળ આગળની દિશામાં લગાડે એટલે એન્જિન ટ્રેનને ધક્કો મારે છે અને આખી ટ્રેન આ બાજુમાં જાય છે. એન્જિનના દરેક ડબ્બા પર કેટલું બળ લગાડે છે તો કે 40000 ન્યૂટન. 40000 ન્યૂટન. બરાબર. હવે આ તમને ખબર છે કે ટ્રેન આગળ જતી હોય તો ટ્રેનના જે નીચેના ટાયર આવે જે વ્હીલ આવે એ વ્હીલ અને પાટા વચ્ચે ઘર્ષણ થતું હોય. ટ્રેન આ પાટા ઉપર ઘર્ષાતી આગળ ચાલતી હોય. બરાબર. તો એ જે ઘર્ષણ બળ લાગે છે કઈ બાજુમાં લાગે તો હંમેશા તમારે વિદ્યાર્થીઓ યાદ રાખવાનું છે કે ઘર્ષણ બળ એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે. તો જો ટ્રેન આ દિશામાં ગતિ કરી રહી છે તો ઘર્ષણ બળ હંમેશા એની વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર. કેટલું ઘર્ષણ બળ લાગી રહ્યું છે તો કે 5000 ન્યૂટન. તો જો ઘર્ષણ બળ આ બાજુમાં લાગી રહ્યું છે કેટલું 5000 ન્યૂટન. તો આપણને શું કહ્યું છે પહેલું ચોખ્ખું પ્રવેગી બળ શોધો. ચોખ્ખું પ્રવેગી બળ એટલે શું તો કે જો આ બાજુમાં પેલો ખેંચી રહ્યો છે 40000 ન્યૂટન થી પણ નીચે લાગ્યું છે ઘર્ષણ બળ 5000 ન્યૂટન. ધારો કે આ બાજુમાં 40000 ન્યૂટન અને આ બાજુમાં 5000 ન્યૂટન તો પરિણામી શું થાય તો પરિણામી જો બંને એક જ દિશામાં બળ લાગતા હોત ને તો બંનેનો પ્લસ થાય. બરાબર. પણ અહીંયા બંનેની દિશા વિરુદ્ધ છે એટલે પરિણામી બળમાં બંનેની શું થશે બાદબાકી થશે. બરાબર. તો પરિણામી બળ શોધીશું. પછી શું શોધવાનું કહ્યું છે પ્રવેગ અને એના પછી શું કહ્યું છે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ. ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ કેટલું છે શોધવાનું છે. બરાબર. તો ચાલો છોકરાઓ દાખલાની શરૂઆત કરીએ. પહેલા આપણને ચોખ્ખું પ્રવેગી બળ કહ્યું છે તો ચોખ્ખું પ્રવેગી બળ કેટલું થશે ચોખ્ખું પ્રવેગી બળને ધારો કે આપણે કહી દઈએ F ડેશ તો F ડેશ કેટલું થશે તો કે કુલ કેટલું બળ લાગી રહ્યું છે જેટલું બળ લાગતું હોય એમાંથી ઘર્ષણ બળ એટલે કે ફ્રિક્શન સ્મોલ f બાદ કરી દેવાનું. કેમ બાદ કરવાના કેમ કે બેવની દિશા કેવી છે વિરુદ્ધ છે એટલા માટે. જો બેવની દિશા સરખી હોય તો બેવનો પ્લસ થાય. બરાબર. તો કુલ બળ લાગતું હતું 40000 ન્યૂટન એમાંથી પેલું ઘર્ષણ બળ બાદ કરી દેવાનું 5000 તો રહેશે કેટલા 35000 ને જવાબ શેમાં આવશે ન્યૂટનમાં બળ છે એટલા માટે. બરાબર. તો આપણો પહેલો જવાબ થઈ ગયો. હવે બીજો જવાબ બી. બીમાં શું કહ્યું છે આપણને પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ કેવી રીતે શોધીશું છોકરાઓ બળ મળી ગયું છે દળ આપણને ખબર છે તો F ma. તો ચાલો છોકરાઓ F ma ન્યૂટનની ગતિનો બીજો નિયમ. પ્રવેગ જોઈએ છે તો પ્રવેગ A F/m. F બળ કેટલું આવ્યું તો કે 35000 અહીંયા F ડેશ લખી દેવાનું 35000. દળ કેટલું તો એન્જિનનું દળ 8000 અને 5 ડબ્બાનું દળ કેટલું થશે તો 2000 એકલું છે એટલે 5 ડબ્બા એટલે 2 × 5 = 10 એટલે 10000 આના અને 8000 આના એટલે 18000 થશે દળ. તો દળ થયું અહીંયા ઘડી 18000. કેવી રીતે આવ્યું 18000 ફરીથી જો 8000 આ એન્જિનનું દળ અને એકનું 2000 તો 2 4 6 8 10 10000 થયા અને બીજા 8000 એટલે 10 ને 8 18000. આને સોલ્વ કરી નાખીશું જો 3 0 ઉડી ગયા 35/18 કરીશું એટલે આપણને શું મળી જશે પ્રવેગ મળી જશે. તો 35/18 કરશું એટલે વિદ્યાર્થીઓ આપણો જવાબ આવશે 1.94 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને મળી ગયો પ્રવેગ. બરાબર. A અને B સોલ્વ થઈ ગયા. હવે C માં શું કહ્યું છે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ. તો શું થશે વિદ્યાર્થીઓ 1 દ્વારા 2 પર જે બળ લાગે છે ને આ પહેલા નંબરનો હું ધારો કે પહેલા નંબરની છું પાછળ B
બધાનું દળ કોણ ખેંચું છું? હું પહેલા નંબરનો ડબ્બો છું તો હું એ બધાને ખેંચું છું એક સાથે, બરાબર? તો જે હું આમ ખેંચું છું ને તો એ જે બળ લાગે છે ને એ ખાલી બીજા પર નથી લાગતો, ત્રીજા પરે લાગે, ચોથા પરે લાગે અને પાંચમા પરે લાગે, બરાબર? તો એ બળ પાછળના 5 ડબ્બા પર લાગશે. તો એના માટે શું કરીશું? તો એના માટે આપણે શું કહ્યું છે? બળ શોધવાનું કહ્યું છે. તો બળ F = ma, બરાબર? દળ કેટલું લેવાનું? તો દળ આ પહેલા ડબ્બા દર કેટલા પહેલો ડબ્બો એ કેટલું દળ ખેંચે છે? તો આ 4 જણનું દળ ખેંચે છે. તો આ 4 જણનું દળ ખેંચે છે એટલે એકનું 2000 એવા 4 2 4 6 અને 8 એટલે દળ કેટલું આવશે? 8000 આવશે. તો અહીંયા દળ લખીશ 8000 ગુણ્યા પ્રવેગ કેટલો છે? તો 1.94 પોઈન્ટ કાઢી નાખીએ એટલે નીચે 100 આવી જશે. 8000 ગુણ્યા 194 ભાગ્યામાં 100 2 0 ઉડી ગયા એટલે 80 ગુણ્યા 194 80 ગુણ્યા 194 કરીશ એટલે મને બળનો જવાબ 15552 મળશે, બરાબર? તો મને બળનો જવાબ મળશે 15552. જવાબ આવશે ન્યૂટનમાં. બળ છે એટલા માટે, બરાબર? મોસ્ટ એમ્પી દાખલો છોકરાઓ, મોસ્ટ એમ્પી દાખલો. ત્રણ વસ્તુ શોધવાની હતી, તે ત્રણ વસ્તુ આપણે શોધી નાખી છે, બરાબર? ચલો હવે આગળના દાખલામાં વધીએ. આગળના દાખલામાં શું કહ્યું છે? 200 ગ્રામ દળનો એક બોલ 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. એટલે મેં હોકી લીધી છે. સ્વાધ્યાયનો 13મો દાખલો છે, એમાં રકમ તમને ફૂલ ડિટેલમાં આપેલી છે, તમારા બુકમાંથી વાંચવું હોય તો વાંચી શકો છો. સ્વાધ્યાયના 13મા દાખલાની રકમ શું કહી છે? 200 ગ્રામ દળનો એક બોલ છે અને બોલને આપણે હોકીથી ફટકારીએ છીએ. તો હોકીથી ફટકારીએ છીએ એ કઈ ગતિ કરીને ફરી પાછો ફેંકાય છે, બરાબર? ધારો કે આપણે વિચારીએ કે આજે આપણો દડો 200 ગ્રામનો, એનું દળ કેટલું છે? 200 ગ્રામનો એક દડો છે. આ દિશામાં ધારો કે ગતિ કરી રહ્યો છે, એ દિશામાં કેટલા વેગથી ગતિ કરી રહ્યો છે? કે 10 મીટર પર સેકન્ડથી, બરાબર? ગતિ કરીને વિરુદ્ધ દિશામાં જાય છે એટલે અહીંયાથી આમ ગયો અને અહીંયાથી ફરી પાછો વિરુદ્ધ દિશામાં આવી રીતે ગયો એટલે આમ આવ્યો, બરાબર? કેટલા વેગથી? 5 મીટર પર સેકન્ડના વેગથી. તો આપણને એવું કહ્યું છે કે વેગમાનમાં થતો ફેરફાર શોધો. વેગમાનમાં થતો ફેરફાર શોધવાનો છે વિદ્યાર્થીઓ. તો વેગમાન એટલે p અને p એટલે mv. આપણે થિયરી ભણી ગયા છે, બરાબર? તો ચાલ પહેલા આ બાજુમાં શોધીશું તેને p1 કહી દઈશું અને આ બાજુમાં શોધીશું તેને p2 કહી દઈશું. અને ફેરફાર એટલે ડેલ્ટા p. કોઈ પણ વસ્તુનો જ્યારે ફેરફાર હોય તો એને ડેલ્ટાના રૂપમાં દર્શાવી શકાય. તો ફેરફાર એટલે ડેલ્ટા p. તો ડેલ્ટા p એટલે શું? તો કે p2 p1. એટલે પહેલા p2 શોધવાના, p1 શોધવાના, પછી બંનેની બાદબાકી કરવાની. તો ચાલો પહેલા આપણે p1 શોધીએ. તો p1 શોધવા માટે p1 આપણે સૂત્ર હતું mv1. મેં કેમ અહીં m1 નથી લખ્યું? કેમ કે તળાનું દળ બદલાતું નથી. દળ તો એનું એ જ રહેશે, આમ જશે તોય 200 ગ્રામ અને અથડાઈને પાછો આવશે તોય 200 ગ્રામ જ રહેવાનું છે. દળ બદલાતું નથી, દળ નથી બદલાતું એટલે મેં m1 m2 લખ્યા નથી. વેગ બદલાય છે એટલે v1 v2 લખી શકીએ, બરાબર? ચલો તો m ની કિંમત મૂકીએ. પણ અહીંયા આગળ વિદ્યાર્થીઓ દળાનું દળ છે ને ગ્રામમાં આપેલું છે, તો એ ગ્રામમાં ના ચાલે એને કેજીમાં ફેરવવું પડે. તો એના માટે આપણી જોડે એક સૂત્ર હતું કે 1000 ગ્રામ બરાબર 1 કેજી. તો 200 ગ્રામ બરાબર કેટલા કેજી? તો 200 ગુણ્યા 1 ભાગ્યા 1000. 200 ગુણ્યા 1 ભાગ્યા 1000. 0 0 ઉડી ગયા તો 2 ભાગ્યા 10 એટલે એને કહેવાશે 0.2. એટલે 0.2 કેજી એનું દળ આવી ગયું, બરાબર? ચલો તો દળમાં આપણે શું લખીશું? 0.2. અથવા 2 ભાગ્યા 10 લખો તો પણ ચાલે. ચલો ને 2 ભાગ્યા 10 લખીએ, બરાબર? દળ. પછી વેગ કેટલો છે? તો આ બાજુમાં વેગ છે 10. ધારો કે આ બાજુની દિશાને પ્લસ લઈએ તો આ બાજુની દિશાને કેવી લેવી પડે? માઈનસ. કેમ કે વિરુદ્ધ દિશા છે એટલા માટે. તમે આ બાજુને માઈનસ લો અને આ બાજુને પ્લસ લો તો પણ ચાલે, બરાબર? તો હું આ બાજુની દિશાને પ્લસ લઉં છું અને આ બાજુની દિશાને શું લઉં છું? માઈનસ લઉં છું. તો ચાલો વેગ કેટલો છે? 10 મીટર પર સેકન્ડ. તો અહીંયા આગળ લખીશ 10. 10 10 ઉડી ગયા એટલે p1 કેટલું આવ્યું? 2.
એકમ શું બનશે? તો એકમ આના પરથી બનાવવાનું. દળ છે એટલે કેજી, વેગ છે એટલે મીટર પર સેકન્ડ. તો આપણને મળી ગયા P1. સેમ એવી રીતે P2 એટલે mv2. v2 એટલા માટે કે વેગ બદલાય છે, દળ બદલાતું નથી. દળ કેટલું આવ્યું? 2.2 લખો કે 2/10 લખો. v2 વેગ કેટલો હતો? 5. તો અહીંયા આગળ હું લખીશ 5, પણ કેવા આવશે? માઈનસ. કેમ માઈનસ આવશે? આ બાજુની દિશામાં માઈનસ લીધી છે. ચલો એક કામ કરીએ, 5 × 2 = 10. આ માઈનસ નિશાની છે. 2 ઉડી ગયા, કશું ના બચ્યું એટલે -1. P2 એકમ થશે કેજી, મીટર પર સેકન્ડ. હવે ફેરફાર કયો છે? તો કોઈ પણ વસ્તુનો જ્યારે ફેરફાર હોય તો એને ડેલ્ટા તરીકે દર્શાવાય, એટલે ડેલ્ટા P. તો ડેલ્ટા P બરાબર શું થાય છે કે P2 - P1. આ રહ્યો આપણો P2, આ રહ્યો આપણો P1. P2 માંથી P1 બાદ કરી નાખીએ. P2 કેટલા હતા? -1. P1 કેટલા હતા? 2. તો 2 ને 1 3 એટલે -3. એકમ શું થશે? કેજી, મીટર પર સેકન્ડ. તો આ શું આવી ગયો આપણો વેગમાનનો ફેરફાર. બરાબર? અહીંયા બે દાખલા પૂરા થયા.